એ ટ્રેનમાં આવ્યા, હરિદ્વાર ધામ, એ માં ગંગાની ગોદ. રોજ સવારમાં જાગીને કાંઈ કામ નહીં, જાગી એકબીજાને જગાડવાના 5 વાગે ત્યાં અને ગંગા નાવા સીધા. કોઈ દી 5 વાગે નહોતા જાગે, 5 વાગે ગંગામાં ડૂબક્યું ખાતા આપણે. વળી આવી ભાગવત કથા સાંભળવાની, જમવાનું, વળી બપોરે ગંગા સ્નાન, તીર્થ દર્શન. એક વસ્તુ યાદ આવશે, એક પ્રસંગ યાદ આવે. કૃષ્ણ જન્મોત્સવ હોય, એ રામ જન્મોત્સવ હોય, રૂક્ષ્મણી વિવાહ હોય, આપણી ભવ્ય પોથી યાત્રા હોય, ગીતા કુટીર ઘાટ થી લઈ આ પરમ વાટિકા સુધીની યાત્રા હોય. એક વસ્તુ આપણને યાદ આવે, એ સમૂહમાં કરેલી ગંગા આરતી હોય, સપ્તર્ષિ ઘાટ, આપણને એક વસ્તુ યાદ આવશે. અહીંથી કથા સાંભળી રહી તરત આપણને મળતો ભોજન પ્રસાદ. આ કથાની અંદર, આ યાત્રામાં એક વસ્તુ કાયમ યાદ આવવાની, આ કથામાં જે જમવાનો આનંદ આવ્યો, કથાનો આનંદ આવ્યો, એની કરતા વધારે તો જમવાનો આનંદ આવ્યો આપણને. એવું લાગ્યું કે આપણે બહાર છે. અમારે એડીભાઈ એવું સારું જમાડતા, પછી ગોટા હોય, ભજીયા હોય, કટલેસ હોય, કે પછી દૂધપાક હોય. સ્વયંસેવકોની સેવા બાપ, કેટલા સ્વયંસેવકો એના પરિવારને હારે આવ્યા, પણ પરિવારને હારે રહેવા નથી પામ્યા. એના પત્ની પુત્ર પરિવારને કહ્યું તમે તમારી રીતે ફરી લેજો બધે, ગમે ત્યારે ગમે તકલીફ પડે. એક સ્વયંસેવકને યાદ કરવો પડે. આ બધાની જે સેવા, નામ નથી લેતો એક વ્યક્તિનું, પણ જે સેવા કરી છે બાપ, એક ક્ષણ આપણને યાદ આવવાની. ફરી ક્યારે આ બધી ભેગા થશે કોને ખબર. એ તો હવે યાદોને આપણે વાગોળ્યા કરવાની. એટલે જ કહે હરિદ્વારે